જીવણ મોઢવાડિયા નામના એક મેર, આને આયા નહીં પણ થરાદ સુધી રાડ પડતી હતી, ગમે એનું ઉપાડી લેવું, જે હાથમાં આવે એમાં એની સામે ઓલાય નહીં, ગમે ત્યાંથી ગમે એ ઘા થઈ જાય, ગમે ત્યાંથી ગમે એટલું ઉપાડી લેવું. એમાં આપણા બેહાણમાં આવ્યા અને બેહાણની ધરતીમાં એક પટેલના બળદ એને ગમી ગયા. જોજો સાહેબ, જે પરજમાં આપણે બેઠા છીએ એક નાની વાત કરીને મારા શબ્દની વિરામ આપવો છે મારે. આ દેશને સંત ક્યારે મળે છે, આ ધરતીને લીરબાઈમાં ક્યાંથી મળ્યા એની વાત કરું છું. એટલે પટેલના બળદગીમાં પણ એમ થયું કે આને કઈ રીતે લઈ લેવા, કઈ રીતે ખબર ન પડે એમ. એટલે મહેમાન થઈને એની ઘરે રોકાણા, 1 દી 2 દી 8 દી રોકાણા ને એમાં વેત આવ્યો, આખું ઘર બહાર ગયું, 2 બળદને ઉપાડી લીધા. પછી એમ થયું કે ભાઈ પોરબંદર બાજુ જાવ એટલે કદાચ ખબર પડી જાય ભેસાણ દરબાર ને માણસો ને પોલીસ ને. એટલે એને ઉગમણી બાજુ હાલતા થયા, હાજનું ટાણું હતું, પરબની ઝૂંપડી આવી, પાછળ છે, પાછળ ખબર પડી ગઈ એટલે પાછળ છે ઈ ખુમાણ ભાઈઓ છે, પોલીસ છે, બધા પટેલ બધા હારે લઈને એને ગોતવા માટે નીકળ્યા ને એમાં પરબની ઝૂંપડી આવી ને એટલે ઝૂંપડીમાં બળદ બાંધી દીધા. પોતે 15-20 જણા ટેલિયાઓ બેઠા છે, આવીને જીવણ ભગત હતાઈ ગયા, જીવણ મોઢવાડિયું હતાઈ ગયો સાહેબ. પાછળથી આ બાજુ ધૂપિયું ફરે છે, હાથમાં સદદેવીદાસ અમરદેવીદાસ, સદદેવીદાસ અમરદેવીદાસ. અને ઈ ટાણે જયારે દરબાર લુણુકુમાર અંદર આવ્યા, આવીને કીધું બાપુ અમારો ચોર આની અંદર હતાણો છે. દેવીદા બાપુએ કીધું કે આમાં નજર માર. તા તો આને કદાચ હું પકડાઈ જાઉં ને કાંઈ બને એટલે હાથ જોડીને કીધું કે આય પરબના પીર, આમાંથી એકવાર ઉગારી લે ને, મારી જિંદગીમાં કોઈ દી હું મેરનો દીકરો છું, કોઈ દી બીજે ક્યાંય હાથ નહીં મારું, ચોરી નહીં કરું, આમાંથી મને ઉગારી લે. એટલું કરીને આમ જે આંખ બંધ કરીને આમ જોયું ને, તા પરબના પીરના હાથમાં ધૂપ્યું હતું. દેવીદા બાપુએ સામું જોયું, તા તો અણહાર ફરી ગઈ. અને બળદની સામે જોયું તો બળદનો કલર ફરી ગયો. પટેલને દરબારે કીધું કે જોઈ લે, આમાં છે આપણો ચોર. 15-20 જણા બેઠા તેમાં એક બાજુ નજર મારીને કે આ નહીં આ નહીં આ. પણ જયારે જીવણ ભગતનો વારો આવ્યો એની પાસે જઈને પટેલ જોયું ને પછી કીધું કે હતો આવો પણ આ ઈ નથી, હતો આવો જ, આ એટલો કાઠાળો, આવો શરીર, આવું બધું, પણ અણહાર ઈ નથી. તો કે કાંઈ નહીં, આમાં ચોર તારો નથી કે ના, કે તો બળદ. બાપુ કીધું બળદ તો એક જ જોડી બાંધ્યા છે. એ બળદ ને સામે જોઈને કીધું કે હા ઈ જ મોરો, ઈ જ નાચ, બધું ઈનું. આટલા આવા જ મારા બળદ હતા, પણ બળદ ઈ નથી, આ તો ગોરા છે, મારા તો ધોળા હતા, કલર ફેરવી નાખ્યો તો પરબના પીરે. અને લાગી હા હા. આમ જયારે એમ કહેવાય છે કે એક બાજુ બધા વયા ગયા અને કીધું કે લે ભગત હવે તારા બળદ ને લઈને વયો જા. કે બાપુ હું થોડો બળદિયો છું, હવે બળદ લઈને જાઓ. જે કરી પરબનો પીર કરીને પગ પકડી લીધો. કીધું હવે મારી માથે પંજો મારી દે. અને બાપુ તને વચન આપું છું, મેરનો દીકરો છું, દુનિયાને કરી ન બતાવું હું જીવન ભગત ન કહેવાય. મારી માથે એકવાર પંજો મારી દે. ને પંજો માર્યો. કીધું જોજો આ તો સાધુનો પંજો છે, અહીંયા બીજું કઈ જડે એમ ન હોય. કે તો જો આ ખૂણામાં જોડી લઈને એ ખંભે મારીને જોડી મળી ચેતાવા. સાહેબ 1 દી 2 દી નહીં 12 વર્ષ એને જોડી ચેતાવી. આજુબાજુના 35 ગામ જીવણ ભગત માગીને આવતા 12 વર્ષ પૂરા થાય એટલે એકવાર દેવીદા બાપુ બોલાવીને કીધું કે અહીંયા આવ્યું જીવણ, હવે તારું ભજન પાકી ગયું. બાપા તારે બીજે ક્યાંય જવાની જરૂર નથી, તારા ભજન પાકી ગયું. હવે તારે ધરતીમાં વયો જા, તારી ભૂમિમાં વયો જાય. એકવાર દુનિયાને આવીને તને મસ્તક નવાવવું જોઈએ. અને હાલતા થયા કીધું ખાબર જીવન, તારા જીવનમાં હજી ગૃહસ્થાશ્રમ બાકી છે, તને હજી ગૃહસ્થાશ્રમ તારે બાકી છે, એટલે તને હજી એવું પાત્ર મળશે ને સ્વીકારી લેજે. ગુરુના વેણથી સ્વીકારી લેજે. અને હાલતા થયા હાંજના ટાણે વેકરીના પાદરમાં આવ્યા. હાંજ પડ્યું એટલે પનિહારી કોઈ પાણી ભરીને આવતી તેને કીધું કે અહીંયા કોઈ એવા ભગતનું ઘર ખરું જ્યાં મને આશરો મળે. કીધું વયાવો અમારી ઘરે, મારા બાપુ જ ભગત છે, ખોળભાઈ અટકના આયર, વયાવો અમારી ઘરે, અમારી ઘરે જ ભજન યાદ આવે, અમારી ઘરે જ સાધુ સંતો રોકાય છે. એ આવ્યા. બહુ ટૂંકમાં મારે વાત કરવી છે, જ્યાં 2 ભજનીકોને ફરી લેવા છે એટલે, બાકી આ વાત કરવા બેસી 1.5 કલાક હોઈ જાય સાહેબ. આવા મહાપુરુષના જીવનને તમે હું વાગોળી હોકી. આ તો આપણે આમાં છબછબિયા કરી હોકી, વધારે આપણાથી કાંઈ ન થાય. કીધું કે અમારી ઘરે ભજન થાય ને રાતે ભજન થયા, ભજન પૂરા થાય. હજી આમ ભજન પૂરા થાય ને સવારે જીવન ભગત કીધું લ્યો બધાને સદદેવીદાસ અમરદેવીદાસ હું રજા લઉં. તા તો 18-19 વર્ષની આયરની દીકરી આ હોનબાઈ નું નામ હતું. કે ભગત ઉભા રહ્યો, હું તમારી હારે આવું છું. કે તમે મારી હારે ન આવી શકો, હું મેરનો દીકરો છું, તમે આયરની દીકરી છો. કે સાધુડાને નાયત હોતી જ નથી.
સંતોને કોઈ નાયત હોતી નથી ને હવે મને લાગી ગઈ છે તારા ભજન એક પછી એક કડ્યું છે ને એ આ બધાય ભલે સાંભળતા હતા, મને તો અંતરમાં ઉતરતી, મને અંતરમાં ઉતરી ગઈ છે, મને લાગી ગઈ છે. એટલે કીધું કે ભાઈ આ પરિવાર છે એ તારો નહીં સ્વીકારે, અને પોતાના પરિવારને બોલાવીને હાથ જોડીને આ દેશની આયરની દીકરી એટલું કીધું, બાપુ મારે આ સાધુની હારે જવું છે. કે બેટા કાલ દુનિયામાં વાતું થાય, કે બાપુ વાતું કેની થાય, એમ જાય એની, હું તો પ્રમાણ હારે જાઉં છું. કે બેટા પ્રમાણ શું? કે બાપુ પાણીની હેલ ભરીને આવું, અને એક હાથ જો હેલ ઊંચી હોય તો માનજો ગાય હોનબાએ પ્રમાણ દીધું હતું સાહેબ. યામ પાણી ભરી અને આવી આખું ગામ ઊભું હતું, આખું ગામ જોતું હતું, એક હાથવા ઊંચી થઈ. એટલે પછી કીધું કે બેટા આ હેલ ઊંચી કરવા વાળું કોઈ કે બીજું કોઈ નહીં, તમારી બાજુમાં ઊભું ની બાવલિયાની તાકાત છે, એને હેલ ને ઊંચી કરી લીધી છે. એ જીવન ભગતના ભજને હેલ ને ઊંચી કરી લીધી છે. એટલે આ હેલ ઊંચી થઈ. બાપુ હું તો બાકી હજી તો ડગલાય મેં નથી દીધા, આ તો પાકેલો પુરુષ છે, આવો હાથમાં આવે ને એને સેવી લેવો જોઈએ, એટલે સેવવા માટે જ આવું છું. અને નીકળ્યા સાહેબ. પછી તો આખા પરિવાર એને રાજી ખુશીથી વળાવ્યા. જે પોતાના ગામનો ટીમ્બો, મોઢવાડાના ટીમ્બો ની આવીને બેહી ગયા, અને એને પાછું ઈનું તીર છે ને લીરબાઈ માને લાગી ગયું. આજે આ ધરતીમાં લીરબાઈ થાય ને એનું કારણ એ છે કે જીવન ભગત એને એમ કહેવાય છે કે અડી ગયા. આવા સંતોને અડી જાય. મિત્રો તમારું કલ્યાણ થઈ જાય, મારો કહેવાનો બાબા.